નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 6 ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં જોવાના છીએ, તો તમારે ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધુ સમયના વેસ્ટ કરતા આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો, જેના તમને 8 ગુણ આપવામાં આવતા હોય છે, જે સૌપ્રથમ તમને પ્રશ્નો પૂછવામાં આવે છે. તો અહીં તમને પ્રશ્ન નંબર 1 પૂછવામાં આવ્યો છે 85/1000. તો તેને તમે કઈ રીતે લખી શકો? તો કે તેનો તમારે જવાબ લખવો હોય તો તમે આ રીતે લખી શકો 0.085. તો તમે આ રીતે જવાબ લખો તો તમારો જવાબ સાચો પડે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે તમને આ પ્રશ્ન પૂછ્યા બાદ 4 વિકલ્પો આપવામાં આવશે, તેમાંથી તમારે સાચો વિકલ્પ શોધી જવાબ લખવાનો રહેશે. પરંતુ હું તમને અહીં ડાયરેક્ટ આન્સર આપી દઉં છું, જેનાથી તમારો ટાઈમ વધુ વેસ્ટ ના થાય. પ્રશ્ન 2 છે કે 3 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ત્રિકોણની પરિમિતિ કેટલી થાય છે? તો કે 3 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ત્રિકોણની પરિમિતિ કેટલી થાય? તો કે 9 સેન્ટીમીટર થાય છે. કેટલી? 9. પછી છે એ જ રીતે ત્રીજો પ્રશ્ન, એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 36 સેન્ટીમીટર છે, તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પહેલેથી જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેના આધારે મને ખબર પડે કે તમે અત્યાર સુધી કેવી તૈયારી કરી છે. જવાબ ના આવડતો હોય તો હું તમને આગળ જણાવવાનો છું કે એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 36 સેન્ટીમીટર છે, તો તેની બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર થાય છે. પછી છે પ્રશ્ન નંબર 4, તો કે સમીકરણની સરખામણીનું ચિહ્ન કયું છે? તો ઇઝ ઇક્વલ ટુ કેવું? આ બે લીટા જે આવે છે તેને તમે નિશાન દર્શાવી શકો છો, જેનું અહીં પણ તમને દર્શાવેલું છે. પછી છે પ્રશ્ન 5 કે 18 ખુરશી અને 27 ટેબલનો ગુણોત્તર કેટલો થાય? તો 18 ખુરશી અને 27 ટેબલનો ગુણોત્તર ન મળે. ખાસ તમારે એવો જવાબ પણ તમે લખી શકો છો. તમને ફસાવવા માટે અલગ અલગ પ્રશ્નોના જવાબ વિકલ્પો આપવામાં આવશે, જેનાથી તમને એમ થશે કે કદાચ સાચો જવાબ આ હશે, પરંતુ તમારે સાચી રીતે દાખલો ગણી અને જવાબ તમે લખી શકો, જો પણ સાચો જવાબ આવતો હોય તે. તો તમે આનો જવાબ લખી શકો કે ન મળે. પ્રશ્ન 6 છે કે વર્તુળમાં કેટલી સમિતિની રેખા હોય છે? તો અસંખ્ય સંખ્યાની સમિતિ હોય છે. વિષમ બાજુ ત્રિકોણને કેટલી સમિતિની રેખા હોય છે? તો તેમાં તમે 0 લખી શકો છો. પ્રશ્ન 8 છે કે માત્ર પરિકર અને સીધી પટ્ટીનો ઉપયોગ કરી ખાલી જગ્યા માપનો ખૂણો રચી ન શકાય, તો તેમાં 50 સેન્ટીમીટરનો ખૂણો રચી શકાતો નથી. પછી છે પ્રશ્ન 2 કે નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની રહેશે, જેના તમને 8 ગુણ વિદ્યાર્થી મિત્રો આપવાના રહેશે. તો ખાસ એકવાર તમે ખાલી જગ્યાઓ પણ જોઈ લો, કદાચ આમાંથી બેઠે કોઈ ખાલી જગ્યાઓ પૂછાઈ જાય તો તમને આમાંથી સારા ગુણ મળી શકે છે. 14.56માં 5ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે, તો આનો જવાબ શું આવશે? તો કે 5/6 જવાબ આવશે. પ્રશ્ન નંબર 2 છે કે 0.6 ને સાદા અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય છે, તો તેમાં તમે જવાબ લખી શકો 3/5 જવાબ લખી શકાય છે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 કે નિયમિત ષટકોણની પરિમિતિ ખાલી જગ્યા થાય છે, તો 6 ગુણ્યા બાજુની લંબાઈ, તમે એ જવાબ લખી શકો છો. પછી છે પ્રશ્ન 4 કે x+1 = 3 નો સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે, તો તેમાં તમે જવાબ લખી શકો x બરાબર શું જવાબ થશે? તો કે 2 જવાબ થાય. કારણ કે તમને અહીં સરળ પ્રશ્નનો જવાબ આપ્યો તો 3 જવાબ કઈ રીતે આવ્યો? તો કે 2 + 1 કરો તો 3 જવાબ આવે, તો તમે x ની જગ્યાએ 2 મૂકો એટલે તમારો જવાબ આવી જાય. પછી જે પ્રશ્ન નંબર 5 કે ગુણોત્તરને ખાલી જગ્યા ન હોય તો શું ન હોય? તો કે એકમ એને હોય નહીં. પછી છે પ્રશ્ન 6 અંગ્રેજી મૂળાક્ષર h ને સમિતિની રેખા ખાલી જગ્યા હોય છે, તો તેની કઈ સમિતિની રેખા હોય? તો કે 2 રેખા હોય છે. અંગ્રેજી મૂળાક્ષર s ને સમિતિની રેખા ખાલી જગ્યા હોય છે, તો એને 0 હોય છે. રેખાખંડને અત્યંત બિંદુ હોય છે, તો કેટલા હોય? તો કે 2 બિંદુ હોય છે. પછી છે ક્વેશ્ચન 2 ના પ્રશ્નોના જવાબ લખો, જેમાં ગમે તે 6 પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે.